અરવલ્લી મુદ્દે સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ હાલ ભલે મામલો શાંત પડી ગયો હોય, પરંતુ અરવલ્લીના ખનન થયેલા પહાડોના ઘા હજુ તાજા છે. ત્યારે અત્યાર સુધી કેટલું ખનન થઈ ચૂક્યું છે અને તેની શું વિપરીત અસરો થઈ છે તે જાણવા દિવ્ય ભાસ્કર અંબાજી અને ઈડરની આસપાસ જ્યાં માઇનિંગ ચાલે છે ત્યાં પહોંચ્યું. તમે જોઈ શકો છો પાછળ જે ડુંગર છે ને એવો જ ડુંગર અહીંયા હતો. આ બ્લાસ્ટિંગ કરતા કરતા બધો ડુંગર જ ગાયબ થઈ ગયો. જો આમને આમ કન્ટિન્યુ માઇનિંગ રહી તો એ બધું નામશેષ થઈ જશે. શિયાળ અત્યારે દેખાતા નથી, જરાક દેખાતા બંધ થઈ ગયા છે. પશુ પક્ષીઓ ખરા ને એ અમુક જુદા જુદા પહેલા જોવા મળતા હતા, એ અત્યારે જોવા મળતા નથી. અમિતાભ બચ્ચન ઈડરની અંદર જે ડુંગર ઉપર શૂટિંગ કરવા આવ્યા હતા એ ડુંગરની હાલત અત્યારે આ રીતની છે. અહીંયા દેખાય છે કે ક્યાંય એ ડુંગર જ નથી, એની જગ્યાએ મોટો ખાડો છે. આ દ્રશ્યો છે અંબાજીના કુંભારિયા ગામના, જ્યાં મંજૂરી તો સરકારે 1 હેક્ટરની જ આપી હતી, પરંતુ માઇનિંગ 7 હેક્ટરમાં થતું હોવાનો આરોપ ખુદ અહીંના સરપંચ લગાવી રહ્યા છે. તેઓ કહે છે કે એટલું માઇનિંગ થઈ ચૂક્યું છે કે હવે ડુંગરો જ નથી બચ્યા. 1 એકર બોલે છે 7/12 માં, અને અહીંયા અમે જગ્યા ઉપર જઈને જોઈએ છે ને તો 7 એકર 8 એકરમાં કબજો છે. હજારો વનસ્પતિઓ નાશ પામી ગઈ. અહીંયા એવી વનસ્પતિઓ હતી આપણા દવાઓમાં કામે લાગે એવી પણ હતી, પણ એ બધું અહીંયાથી પ્લાસ્ટિંગ કરવાથી બધું જ તમે જોઈ શકો છો ખલાસ થઈ ગયું છે. આવી જ વરવી સ્થિતિ ઈડરના લાલોડા અને સાપાવાડા ગામની પણ છે. પર્યાવરણવિદોનો આરોપ છે કે પહાડોના નિકંદને ઈડરનું પર્યટન ખતમ કરી દીધું છે. ગુફાઓનો નાશ થઈ ગયો છે. બારેમાસ વહેતી ડેભોલ નદી ગટર બની ગઈ છે. ડેબોલ નદીના જે ઝરણાઓ હતા ઈડરગઢના એ વહેતા હતા અને તેના કારણે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.